પાટનગર ગાંધીનગરમાં વકરેલા ટાઇફોઇડના કેસને લઈને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે રાજ્ય સરકારને ફટકારી નોટિસ. દૂષિત પીવાના પાણીના વપરાશના લીધે ટાઇફોઇડના દર્દીઓમાં વધારો થયો હોવાનો ખુલાસો. અહેવાલ મુજબ ટાઇફોઇડના દર્દીઓમાં થયેલા વધારાથી ગાંધીનગર શહેરમાં નવી બનાવેલી પાણી પુરવઠા વ્યવસ્થામાં ગંભીર ખામીઓ છતી થઈ છે. પાણીની પાઇપલાઇન નેટવર્કમાં 7 લીકેજ થયા, જેના કારણે ગટરના પાણી પીવાના પાણીમાં ભળ્યા. રાજ્ય સરકારના મુખ્ય સચિવને નોટિસ ફટકારી 2 અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ આપવા આદેશ કરાયા છે. તો ટાઇફોઇડના કહેરને રોકવા માટે યુદ્ધના ધોરણે નવી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરી દેવાઈ. નાના લીકેજ રોકવા માટે તાત્કાલિક નવી પાઇપલાઇન નાખવામાં આવી. એટલું જ નહીં, નબળી પડેલી જૂની પાઇપલાઇનની જગ્યાએ નવી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા પણ આજે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. કોંગ્રેસ આગેવાનો સાથે અમિત ચાવડાએ સિવિલ હોસ્પિટલમાં દાખલ ટાઇફોઇડના દર્દીઓના ખબર અંતર પૂછ્યા. સાથે તબીબી અધિક્ષક સાથે પણ ટાઇફોઇડના કેસને લઈને વિગતો મેળવી.